હેલો સ્ટુડન્ટ્સ, જમીન સર ફક્ત સાહેબ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. બેટા, આજે આપણે આ વિડીયોની અંદર વાત કરવા જઈ રહ્યા છીએ જીટીયુની 2025ની વિન્ટર એક્ઝામની, કે જેની અંદર જ્યારે જીટીયુ તરફથી એક સર્ક્યુલર પીડીએફના ફોર્મમાં બહાર પડે છે અને એની અંદર 270 જેટલા ઓલમોસ્ટ સ્ટુડન્ટ્સ આપણને એ લિસ્ટમાં જોવા મળે છે કે જેમના પર યુએફએમ થયો હોય છે અને એની અંદર કેટલાય વિદ્યાર્થીઓ દોષિત હોય છે તો કેટલાક નિર્દોષ પણ હોય છે. ડિગ્રી હોય કે ડિપ્લોમા હોય કે એ સિવાય પણ કેટલાક અધર કોર્સીસ તે એના વિદ્યાર્થીઓનો આમાં સમાવેશ થાય છે. હવે જે વિદ્યાર્થીઓને એવું લાગે છે કે અમે નિર્દોષ છીએ અને એ દરેકની સુનાવણી માટે એક પર્ટિક્યુલર ડેટ એન્ડ ટાઈમ આપવામાં આવે છે જીટીયુ તરફથી સર્ક્યુલરની અંદર, અને એ દરમિયાન એ લોકોને જે આપણે ચાંખેડા જીટીયુની મેઇન ઓફિસે ત્યાં જવાનું હોય છે. 270માંથી 13 એટલે કે 13 વિદ્યાર્થીઓ બેટા એવા છે કે જે નિર્દોષ સાબિત થયા છે, એમના પર કોઈ પેનલ્ટી લાગી નથી, પરંતુ બાકીના 257 સ્ટુડન્ટ્સ એવા છે કે જેમના પર કોઈક ને કોઈક પેનલ્ટી લાગી છે. જીટીયુ તરફથી 8 પ્રકારની પેનલ્ટીઓ હોય છે. બરાબર, દરેક પેનલ્ટીના અલગ અલગ મતલબ થતા હોય છે અને જે સર્ક્યુલરની અંદર એ 257ના સ્ટુડન્ટ્સના નામ હોય છે તો કે એની અંદર બેટા નીચે એ 8 જે પેનલ્ટી છે તો કે એના મતલબ શું થાય છે, પનિશમેન્ટના, એ પણ એ લોકોએ ઉલ્લેખ કરેલો હોય છે. તમારે જો એ પીડીએફ જોવી હોય કે તમારું એની અંદર નામ છે કે નહીં, આઈ હોપ કે એમાં બેટા તમારું નામ ના જ હોય અને છતાં પણ તમારે એકવાર પીડીએફ ચેક કરવી હોય તો અત્યારે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર વોટ્સએપ ગ્રુપની લિંક મેં તમારી જોડે શેર કરી છે. જો હજુ સુધીમાં જોઈન નથી થયા તો ખાસ જોડાઈ જજો, કારણ કે વેરી શોર્ટ ટાઈમ પીરિયડની અંદર તમારી જોડે પીડીએફ ત્યાં શેર કરી દઈશ. અને જીટીયુની આવી લેટેસ્ટ ઇન્ફોર્મેશન તમારે ટાઈમ ફ્રેમ બેટા જોઈતી હોય તો ખાસ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. અને ફરી એકવાર કહું છું, ડિસ્ક્રિપ્શન બોક્સમાં જઈને આપણા વોટ્સએપ ગ્રુપની લિંક થ્રુ આપણી જોડે જોઈન ખાસ થઈ જજો અને ફ્રેન્ડ સર્કલમાં પણ આ વિડીયો શેર શ્યોર કરી દેજો.